નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે વાત કરીશું ડેરી ફાર્મ માટે મળશે સરકારની સહાય। તો મિત્રો તમે આ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી છે અને અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જેમાં પશુપાલન ડેરી લોન યોજનામાં સ્ટેપ બાય સ્ટેપ અરજી કરવાની પ્રક્રિયા અને લાભો, જેમાં પશુપાલન ડેરી લોન યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે। પશુપાલન ડેરી લોન યોજના એટલે કે ગુજરાતમાં પશુપાલન અને ડેરી વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે અને NABARD નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પશુપાલન ડેરી લોન યોજના 2025 શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને ગાય, ભેંસ ખરીદી અથવા તો તબેલો નિર્માણ અને ડેરી ફાર્મ સ્થાપના માટે ₹10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની લોન મળે છે। વધુમાં NABARD દ્વારા 25% સુધી સબસિડી SC/ST માટે 33.33% પણ આપવામાં આવે છે। આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા, દૂધ ઉત્પાદન વધારવા અને આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે પશુપાલન વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ બ્લોગ તમને સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપશે, જેમાં પશુપાલન ડેરી લોન યોજના, ડેરી લોન, ગુજરાત પશુપાલન લોન સંપૂર્ણ માહિતી આમાં મળશે। જેમાં પશુપાલન ડેરી લોન યોજનાના મુખ્ય લાભો જોઈએ તો આ યોજના હેઠળ તમને નીચેના લાભો મળે છે। જેમાં લોનની રકમ જોઈએ તો 10 લાખથી 12 લાખ રૂપિયા સુધી 12 દૂધાળા પશુ માટે મળવાપાત્ર છે। વ્યાજ સહાય જોઈએ તો NABARD દ્વારા મહત્તમ 12% વ્યાજ સબસિડી છે। સબસિડી જોઈએ તો 25% કેપિટલ સબસિડી છે અને SC/ST માટે 33.33% સબસિડી મળવાપાત્ર છે। ચૂકવણીની મુદત જોઈએ તો 5 થી 7 વર્ષ સુધી EMI આધારિત તમે ચૂકવી શકો છો। મિત્રો, અન્ય લાભ જોઈએ તો તબેલો નિર્માણ, પશુ ખરીદી અને સાધનો માટે સહાય મળવાપાત્ર છે। આ યોજના દ્વારા દેશમાં દૂધ ઉત્પાદન વધારવામાં મદદરૂપ મળે છે। આ લાભો ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ ખેડૂતો માટે ઉપલબ્ધ છે, જેમાં 10 ભેંસોની ડેરી ખોલવા માટે 7 લાખ સુધીની લોન પણ સામેલ છે। જેમાં પાત્રતા અને માપદંડ કોણ અરજી કરી શકે છે તે જોઈએ તો પશુપાલન ડેરી લોન યોજના માટે નીચેની પાત્ર વ્યક્તિઓ અથવા સમૂહ અરજી કરી શકશે। જેમાં સૌપ્રથમ જોઈએ તો વ્યક્તિગત ખેડૂતો અથવા પશુપાલક જેમની પાસે ઓછામાં ઓછા 5 થી 10 પશુઓ હોય અને તબેલો હોય। ગ્રુપ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, જેમાં જોઈન્ટ લિએબિલિટી ગ્રુપ્સ, ડેરી કોઓપરેટિવ સોસાયટીઝ આ યોજનાને પાત્ર છે। NGO અથવા અન્ય સંસ્થાઓ જેમાં ડેરી વ્યવસ્થા સાથે જોડાયેલી હોય। ત્યારબાદ અન્ય શરતોમાં જોઈએ તો ગુજરાતના નાગરિક હોવો જોઈએ, કોઈ જૂની લોન ડિફોલ્ટ ન હોવી જોઈએ અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવી જરૂરી છે। જો તમે SC/ST કેટેગરીમાં આવો છો તો વધુ સબસિડી મળે છે। તેમાં જરૂરી ડોક્યુમેન્ટ વિશેની વાત કરીએ તો અરજી માટેની તૈયારી, જેમાં અરજી કરતા પહેલા નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે। જેમાં ડોક્યુમેન્ટમાં જોઈએ તો આધાર કાર્ડ, જે આધારના પુરાવા તરીકે જરૂરી છે। ત્યારબાદ પાન કાર્ડ ટેક્સ અને લોન માટે જરૂરી છે। ત્યારબાદ બેંક પાસબુક લોન જમા કરવા માટે જોશે અને રેશન કાર્ડ, વોટર ID એટલે કે સરનામાના પુરાવા માટે રેશન કાર્ડની જરૂર છે। ત્યારબાદ તબેલા નિર્માણ માટે જમીનના દસ્તાવેજ જરૂરી છે અને ડેરી ફાર્મનું વિગતવાર યોજના માટે પ્રોજેક્ટ રિપોર્ટ જરૂરી છે। તેવી જ રીતે જિલ્લા પશુપાલન અધિકારી પાસેથી પશુ પોષણ પ્રમાણપત્ર અને કાસ્ટ સર્ટિફિકેટમાં SC/ST માટેનું કાસ્ટ સર્ટિફિકેટ જરૂરી છે। ત્યારબાદ આ ડોક્યુમેન્ટ આઈ ખેડૂત પોર્ટલ અથવા બેંકમાં અપલોડ કરવા પડે છે। ત્યારબાદ જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ અરજી પ્રક્રિયા કેવી રીતે અરજી કરવી। તો પશુપાલન ડેરી લોન યોજના માટે અરજી કરવી સરળ છે। મુખ્યત્વે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ અને NABARD દ્વારા આ ઓનલાઈન અરજી થઈ શકે છે। જેમાં સૌપ્રથમ જોઈએ તો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો, જેમાં તમારું ડેરી ફાર્મનું વિગતવાર યોજના બનાવો, જેમાં પશુઓની સંખ્યા, ખર્ચ, આવક અંદાજ NABARD વેબસાઇટ પરથી ટેમ્પલેટ ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો, જેમાં તમારે મિત્રો iKhedoot.gujarat.gov.in પર જવાનું રહેશે। ત્યારબાદ નવું રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને મોબાઈલ નંબર, ઈમેલ અને આધાર વડે રજીસ્ટર કરી શકો છો। ત્યારબાદ મિત્રો જોઈએ તો યોજના પસંદ કરો, જેમાં લોગિન કર્યા પછી યોજનાઓ સેક્શનમાં જવાનું રહેશે। ત્યારબાદ પશુપાલન કેટેગરીમાં દૂધાળા પશુ ડેરી સહાય યોજના અથવા 12 દૂધાળા પશુ યોજના પસંદ કરવાની રહેશે। તેવી જ રીતે ઓનલાઈન ફોર્મ ભરવો, જેમાં વ્યક્તિગત માહિતી, પશુઓની વિગતો અને પ્રોજેક્ટ ડિટેલ્સ ભરવાની રહેશે। ત્યારબાદ તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ 5 નંબરમાં જોઈએ તો બેંક લોન માટે અરજી કરો, જેમાં SBI, HDFC, બેંક ઓફ બરોડા અથવા કોઓપરેટિવ બેંકમાં જવાનું રહેશે। ત્યારબાદ પ્રોજેક્ટ રિપોર્ટ સાથે લોન અરજી કરો, જેમાં બેંક NABARDને અરજી મોકલશે। ત્યારબાદ લોન મંજૂરી અને સબસિડી, તો બેંક તપાસ કર્યા પછી લોન મંજૂર કરે છે। ત્યારબાદ NABARD સબસિડી
સબસિડી રિઝર્વ એકાઉન્ટમાં જમા કરે છે, જે છેલ્લી EMI વિરુદ્ધ એડજસ્ટ થાય છે. ત્યારબાદ ઓફલાઈન વિકલ્પ જોઈએ તો જો ઓનલાઈન ના પાડે તો જિલ્લા ખેડૂત વિભાગની કચેરીમાં અરજી કરી શકો છો. અરજી પછી 15 થી 30 દિવસમાં મંજૂરી મળે છે. વધુ માહિતી માટે NABARDની વેબસાઇટ અથવા આઈ ખેડૂત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો મિત્રો. જેમાં સામાન્ય પ્રશ્ન હોય છે કે લોનનું વ્યાજ કેટલું છે, તો 0.5% શરૂ થાય છે, જે બેંક પ્રમાણે આધારિત છે. ત્યારબાદ SC/ST ને વધારાની સબસિડી મળે છે, તો હા 33.33% સુધી સબસિડી મળવાપાત્ર છે. અરજીની છેલ્લી તારીખ આખા વર્ષમાં ભર ચાલુ, પરંતુ બજેટ અનુસાર ચેક કરવાનું રહેશે. શું લીઝ જમીન પર લોન મળે છે, તો હા 7 વર્ષના કરાર પર આ લોન મળવાપાત્ર છે. જેમાં તમારું ડેરી વ્યવસાય અજમાવો. પશુપાલન ડેરી લોન યોજના 2025 એ ગુજરાતના ખેડૂતો માટે સુવર્ણ અવસર છે. આજ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરો અને તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ આપો. જો તમને વધુ મદદ જોઈએ તો કોમેન્ટમાં પૂછો, શેર કરો. આ પોસ્ટને વોટ્સઅપ, ફેસબુક પર શેર કરીને અન્ય ખેડૂતોને મદદ કરો. જેમાં આ માહિતી સરકારી વેબસાઇટ પરથી લેવામાં આવી છે. તાજી અપડેટ માટે અધિકૃત સ્ત્રોતો તમારે તપાસવાના રહેશે મિત્રો.